નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ, ઇમરજન્સી સિવાયની સેવાઓ અસરગ્રસ્ત। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાલનો માર્ગ અપનાવ્યો છે। આજથી શરૂ થયેલી આ હડતાલના પગલે ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સારવાર સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી સામાન્ય દર્દીઓની સારવાર પર અસર પડી રહી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવી છે। તબીબો દ્વારા સુરક્ષાની માંગ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી રહી છે। હાલમાં હોસ્પિટલ પ્રશાસન અને સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। એસએસજી હોસ્પિટલના કેમ્પસમાં આવી હિંસક ઘટનાઓ વખતે સમય બનતી જ રહેતી હોય છે। ઘણીવાર ઘણી રજૂઆતો છતાં પણ આ ઘટનાઓ બનતી રહે છે। વર્તમાનમાં આવી ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। કોઈ પણ વ્યક્તિ સાથે હિંસા એ ક્યારેય વ્યાજબી નથી। ખાસ કરીને સરકારી કેમ્પસમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને એમના સાહેબો સાથે પણ હિંસા એ એક અક્ષમ્ય ગુનો ગણાય। એક ફિમેલ રેસિડેન્ટને આ જગ્યાએથી ઘસડીને 35 લોકોના ટોળા દ્વારા એમએલઓ ઓફિસ સુધી લઈ જવામાં આવી, જે અહીંયાથી 400 મીટર દૂર છે। 1 કલાક સુધી 35 થી 40 લોકોના ટોળાનું ધીંગાણું સરકારી મેડિકલ કોલેજના કેમ્પસમાં ચાલ્યું, તો પણ 5 સિક્યોરિટી આવીને એ ટોળાને શું દૂર ના કરી શકે? તો આ કેમ્પસમાં રેસિડેન્ટ ડોક્ટર્સની અને દર્દીના સગાની પણ સિક્યોરિટીની જવાબદારી કોની? તો એના માટે ઘણી બધી રજૂઆતો કરે છતાં પણ હજુ પણ ક્યાંય બદલાવ અમને કેમ્પસમાં દેખાયેલ નથી। તો અમારી એક જ માંગણી છે કે સઘન સુરક્ષા જે કામ કરે, કોઈ હંગામી વ્યવસ્થા નહીં। જે તમારા આરએમઓ જે જવાબ આપ્યો હતો કે લાશ ડિકમ્પોઝ થઈ એ કુદરતી રીતે છે, તો એ જે લાશ ડિકમ્પોઝ થઈ એની જવાબદારી કોઈ લીધી ખરી? જી, એના વિશે મને માહિતી નથી। એફએમ ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સને એના વિશે વધારે માહિતી। અને આ જે સમગ્ર ઘટના બની એને તમે એફઆરઆઈ નોંધાઈ છે? એની એફઆઈઆર અમારા વડાશ્રી સાહેબ દ્વારા પણ અને ડિપાર્ટમેન્ટના જે ડોક્ટર સાહેબ દ્વારા છે એમના દ્વારા પણ પોલીસમાં ફરિયાદ કરાયેલ છે। હવે તમે કલેક્ટર બધાને રજૂઆત કરી, તો શું પ્રત્યાઘાત પડ્યો તમારા? હાલમાં કલેક્ટરશ્રી દ્વારા અને એસીપીશ્રી દ્વારા અમને હકારાત્મક અભિગમ દ્વારા સાંભળવામાં આવ્યા છે અને પોઝિટિવ સૂચનો કરવામાં આવ્યા છે। જ્યાં દર્શક મિત્રો સમગ્ર ઘટનાની વાત કરું તો